ગાંધીનગરમાં 25 જૂનના રોજ સંવિધાન હત્યા દિવસ નિમિત્તે વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સેન્ટ્રલ વિસ્ટા ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી ટાઉન હોલ સુધી યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર મેહુલ કે દવેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત વિભાગ અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ, નહેરુ યુવા કેન્દ્રના સભ્યો અને વહીવટી તંત્રના કર્મચારીઓ સહિત 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ રેલીનો મુખ્ય હેતુ કટોકટી કાળમાં લોકશાહીના મૂલ્યો માટે સંઘર્ષ કરનારા બંધારણના હિમાયતીઓને યાદ કરવાનો હતો. ભારતના લાખો નાગરિકોએ આઝાદી અને બંધારણને પુનઃસ્થાપિત કરવા જેલવાસ ભોગવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ લડવૈયાઓને અંજલિ આપવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.